નમસ્તે. જે લોકો ગ્રામ્ય કલ્ચરથી નજીકથી જોડાયેલા હશે એને ઓસરી શબ્દનો બરાબર ખ્યાલ હશે. ઓસરી કોને કહેવાય? તો સામાન્ય રીતે થોડા રૂમોની બહાર એક વિશાળ જગ્યા જ્યાં બેસી શકાય એને સામાન્ય રીતે ઓસરી કહેવાય. અને પરંપરાગત રીતે આ પ્રકારની ઓસરીમાં હાર્ડલી લગભગ ખાટલા ઉપર બેસવાનો રિવાજ હતો. અને આ એ જ ઓસરી હોય છે કે જેમાં બહેન દીકરીઓના લગ્નો નક્કી થતા હોય. આ એ જ ઓસરી હોય છે જેમાં પરિવારમાં જન્મેલ નવા બાળકની છઠ્ઠીની વિધિ કરવામાં આવે છે. આ એ જ ઓસરી હોય છે કે જેમાં લગ્નનો ગીત ગાઈને દીકરીને સાસરે વળાવવામાં આવે છે. અને આ એ જ ઓસરી હોય છે કે પરિવારમાં કોઈ સ્વજનનું દુઃખદ વિદાય થઈ હોય તો લોકો આ જ ઓસરી આવીને તમને સાંત્વના પાઠવે છે. તો ઓસરી એ કોઈ સિમેન્ટ કે ઈંટનો મોટો ઓટલો નહોતો. ઓસરી એ એક પરિવારને બીજા ઘણા બધા પરિવાર સાથે જોડવાની કડી હતી, જોડવાનું પ્લેટફોર્મ હતું. આ હતી ઓસરી. માણસે ઓસરી છોડીને ખૂબ જ સંઘર્ષ કરીને ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી ગયા. અને ડ્રોઈંગ રૂમ કોને કહેવાય એ લગભગ ડેફિનેશન આપવાની જરૂર નથી, પણ છતાં કહું. આદર્શ ડ્રોઈંગ રૂમ એટલે ખૂબ જ મોંઘા પ્રકારના સોફા, ખૂબ જ ઊંચી ટેકનોલોજીનું ટીવી, મોડર્ન ઇન્ટિરિયર અને સેન્ટ્રલ એસી. આ થઈ ગયો ડ્રોઈંગ રૂમ. પણ એટલું સુવિધાસભર ડ્રોઈંગ રૂમ હોવા છતાં એ ક્યારેય ઓસરી બની શક્યો નહીં, ઓસરીની ગરજ સારી શક્યો નહીં. કેમ કે આપણે બધા જાણીએ છીએ કે આજકાલ લોકો એકબીજાની વ્યસ્ત લાઈફથી ખૂબ જ વાકેફ છે. એટલે સામાન્ય રીતે કારણ વિના કોઈ એકબીજાના ઘરે જાતું બી નથી. અને કડવી વાસ્તવિકતા એ છે કે આજકાલ પ્રાઇવેસીના નામે લગભગ આપણા ઘરે કોઈ અકારણ આવે તો આપણને ગમતું પણ નથી. તો આના લીધે આ ડ્રોઈંગ રૂમ એ ડ્રોઈંગ રૂમ જ રહી ગયો. અને આપણી કાઠિયાવાડમાં તો કહેવત છે કે મેં અને મહેમાન ક્યારેક પૂછીને ન આવે. મેં એટલે વરસાદ, મહેમાન એટલે ગેસ્ટ. એ ગમે ત્યારે આવે. એની માટે ઘર આપણી સંસ્કૃતિમાં હંમેશા ખુલ્લા હતા. પણ આજકાલ તો તમે બોર્ડ લાગેલા વાંચો છો, ગેસ્ટ પાર્કિંગ બહાર છે. હવે એના ઘરમાં જગ્યા નથી તો એના દિલમાં ક્યાંથી જગ્યા આવવાની? અને આજકાલ લોકો એમ પણ કહેતા હોય કે ભાઈ અમારા ઘરે આવો તો અમને ફોન કરીને આવજો. ઠીક છે, વ્યસ્ત લાઈફના લીધે હોઈ શકે. પણ સામાજિક જીવન આપણું ક્યાં વયું ગયું? આપણું સમૂહ જીવન ક્યાં વયું ગયું? આજે એ જ ડ્રોઈંગ રૂમમાં મહેમાનો તો ફરકતા નથી, પણ ઘરમાં માનો કે 5 સભ્યો હોય તો હાર્ડલી ક્યારેક એ ડ્રોઈંગ રૂમમાં એક સાથે બેઠા હશે. જેમ કે કોઈ મેચ જોવા, જેમ કે કોઈ મૂવી જોવા, જેમ કે કોઈ તહેવારના દિવસે. ખાલી પરિવારના સભ્યો હાર્ડલી બેસતા હશે એ ડ્રોઈંગ રૂમમાં. અને એનાથી આગળ પ્રાઇવેસીના નામે એ 5 સભ્યો વચ્ચે પણ પ્રાઇવેસી છે. પ્રાઇવેસીના નામે અલગ અલગ રૂમમાં પોતાના મોબાઈલ લઈને લોકો બેઠા હોય છે કે જેથી એની પ્રાઇવેસી જળવાઈ રહે.
લોકોનું જીવન હવે પ્રત્યક્ષ નથી રહ્યું. લોકોનું સામાજિક જીવન એ મોબાઈલ થઈ ગયું છે. લોકો પાસે ગ્રુપ છે, પણ વોટ્સઅપ ગ્રુપ છે, ઇન્સ્ટાગ્રામ ગ્રુપ છે, ફેસબુકના ગ્રુપ છે. અને સમાજ સાથેનો નાતો તો તોડ્યો, કુટુંબના સભ્યો સાથે ભી આ મોબાઈલના વપરાશે એટલો નાતો નબળો કરી દીધો છે, તોડી નાખ્યો છે. તો પરિવારના સભ્યો વચ્ચે શું ચાલે છે એ પરિવારના સભ્યોને ઘણીવાર ખબર નથી હોતી. એક છતની નીચે રહેતા હોય, એક પરિવારની અંદર રહેતા હોય, છતાં કોઈ ઇન્સિડન્સ બની જાય છે તો એની જ સાથે રહેતા પરિવારના સભ્યને એક જાણ નથી હોતી કે ભાઈ મારા ભાઈને, મારા પપ્પાને, મારી બેનને આવી તકલીફ હતી, મને તો ખબર બી નથી. તો આપણું સામાજિક જીવન એ આપણો સહિયારો હતો, આપણી હિંમત હતી, આપણો ટેકો હતો. પણ આજકાલ આપણી બધાથી દૂર, 5 સભ્યોના પરિવારથી બી દૂર, માત્ર મોબાઈલના સહારે જીવતા હોઈએ, સોશિયલ મીડિયાના સહારે જીવતા હોઈએ. સોશિયલ મીડિયા જ આપણું જીવન, સોશિયલ મીડિયા જ આપણું સામાજિક જીવન, સોશિયલ મીડિયા જ આપણું ગ્રુપ. એ જીવનની પદ્ધતિ અત્યારે આવી ગઈ છે, જેના લીધે ડ્રોઈંગ એ ડ્રોઈંગ રૂમ જ રહી ગયો, માત્ર 4 દિવાલ જ રહી ગઈ, ઓસરી બની શક્યો નહીં. જેથી આપણે ડ્રોઈંગ રૂમને ઓસરી બનાવી હશે ને ત્યારે તમારે ગ્રામ્ય લેવલે રહેવા જવાની જરૂર નથી. આ જ ડ્રોઈંગ રૂમને તમે ઓસરી બનાવી શકો છો. એ તમારા હાથમાં છે. વ્યક્તિગત સુખ અને સામાજિક સુખ એ સિક્કાની બંને બાજુ છે. એટલે બંનેને એકસાથે ચલાવશો તો તમને જીવવાની બહુ મજા આવશે. પછી તમારી પાસે નાની ઝૂંપડી હોય કે મોટો બંગલો હોય, જો તમે ઓસરીનું કે સમાજ જીવનનું સુખ નહીં લઈ શકો તો વ્યર્થ છે.